પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય શિક્ષણ, સંસ્કૃતિ, જ્ઞાનના માધ્યમ સંગ્રહાલયો. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. સમગ્ર રાજ્યમાં આવેલા સંગ્રહાલયો તેના બેનમૂન સંગ્રહને કારણે ખ્યાતિ પામ્યા છે અને દેશ દુનિયાની પ્રાચીન તથા અર્વાચીન સંસ્કૃતિના અવશેષોની જાળવણી કરે છે. સંગ્રહાલય માત્ર પ્રવાસન કેન્દ્ર તરીકે નહીં પણ શિક્ષણ અને સંસ્કૃતિના ઉત્તમ માધ્યમ તરીકે પણ પુરવાર થયા છે. આ માટે તારીખ 7 થી 13 જાન્યુઆરી દરમિયાન એક સપ્તાહ સુધી દર વર્ષે સંગ્રહાલયોની અનુરૂપ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ખાસ પ્રદર્શન, વ્યાખ્યાન, શૈક્ષણિક ફિલ્મ શો, ચિત્ર હરીફાઈ વગેરેનું આયોજન કરવામાં આવે છે, જે દ્વારા આધુનિક પેઢીની પ્રાચીન ઉત્તમ વારસા અંગે ઉજાગર કરવામાં આવે છે. વિશ્વના વિખ્યાત એવા મુખ્ય 10 સંગ્રહાલયોની વાત કરીએ તો ફ્રાન્સના પેરિસનું લુવર વિશ્વનું સૌથી મોટું આર્ટ મ્યુઝિયમ છે, જે 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. તે ચીનનું ઐતિહાસિક સ્મારક છે. અહીં ઇતિહાસના પ્રખ્યાત કલાકારોનું મુખ્ય આકર્ષણ લિયોનાર્દો દ વિન્ચી દ્વારા લખાયેલ મોનાલિસા છે. વિશ્વનું બીજા નંબરનું યુએસએનું મેટ્રોપોલિટન મ્યુઝિયમ આર્ટ યુકેનું સૌથી મોટું કલા સંગ્રહ છે. બ્રિટિશ મ્યુઝિયમ યુકે લંડનમાં આવેલું છે, જે ત્રીજા નંબરનું માનવતાના ઇતિહાસ અને સંસ્કૃતિને સમર્પિત એવું અનોખું સંગ્રહાલય છે. ટેટ મોડર્ન યુકે લંડનમાં સ્થિત ગેલેરી છે, જે વિશ્વની સૌથી પ્રખ્યાત સમકાલીન આર્ટ ગેલેરી છે, જેને ચોથા નંબરનું સંગ્રહાલય માનવામાં આવે છે. 5 નંબરે લંડન નેશનલ ગેલેરી યુકે છે. 6 નંબરે વેટિકન મ્યુઝિયમ ઘણા સદીઓથી રોમન કેથોલિક ચર્ચ દ્વારા એકત્રિત વસ્તુઓનું એક વિશાળ સંગ્રહ છે. 7મા નંબરનું પ્રખ્યાત શાહી પેલેસ મ્યુઝિયમ તાઇવાન ચીની કલાકૃતિઓ અને કલાનું કાયમી સંગ્રહ છે. તો 8મા નંબરે આવેલું યુએસએના નેશનલ ગેલેરી ઓફ આર્ટ વોશિંગ્ટનનું સંગ્રહાલય છે. 9મા નંબરે સેન્ટર પોમ્પીડો ફ્રાન્સમાં, જે પેરિસના 4 થી એરોનદિસમેસના ક્વાર્ટરમાં એક હાઈટેક કલ્ચર સેન્ટર છે. 10મા નંબરે ઓર્સે મ્યુઝિયમ ફ્રાન્સ પેરિસમાં સીન નદીના ડાબા કાંઠે આવેલું વિશ્વવિખ્યાત સંગ્રહાલય છે. તો ગુજરાતના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્યતાને વાચા આપતું ભવ્ય સંગ્રહાલય ગુજરાતને સમગ્ર ભારતમાં બીજા ક્રમાંકે મૂકે છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓના દિલ જીતી લેતા આ ભવ્ય સાંસ્કૃતિક વારસાના સંગ્રહમાં ગુજરાતી પરંપરાગત જીવનશૈલી પ્રતિબિંબિત થાય છે. ગુજરાતના મુખ્ય સંગ્રહાલયોની વાત કરીએ તો પ્રથમ ક્રમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા અમદાવાદ ખાતે સ્થપાયેલ ગાંધી સ્મારક સંગ્રહાલયને કહી શકાય, જેમાં ગાંધીજીની રોજિંદી ક્રિયાઓને વપરાશની ચીજવસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે. ખાસ ગાંધીજીનો ચરખો અને તેમણે વાપરેલું ટેબલ, જે પ્રવાસીઓ માટે સૌથી આકર્ષણનું કેન્દ્ર છે. તો કેલિકો ટેક્સટાઇલ સંગ્રહાલય અમદાવાદ ખાતે ગુજરાતની પુરાણી હાથશાળ વણાટકામ ઉપરાંત કાપડના કલરકામ વગેરે અંગેનું સુંદર પ્રદર્શન છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક સાબરમતી નદી કિનારે શાહીબાગ ખાતે લોહ પુરુષના નેતાગીરીના સંસ્મરણો જળવાયેલું સંગ્રહાલય છે. વડોદરા સંગ્રહાલય કળા અને શિલ્પ સ્થાપત્યના બેનમૂન આકર્ષક નમૂનાઓનો સંગ્રહ છે. તો સંસ્કાર કેન્દ્ર અમદાવાદ ખાતે આવેલું પ્રખ્યાત ફ્રેન્ચ આર્કિટેક્ચર બનાવેલું ઇતિહાસ, કળા, સંસ્કૃતિ અને સ્થાપત્યની જાણકારી આપતું લે કોર્બ્યુસર સંગ્રહાલય છે. પતંગ સંગ્રહાલય પતંગ ઉત્સવને દર્શાવતું 1000 વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવતું સંગ્રહાલય છે. ગુજરાતનું સૌથી પુરાણું સંગ્રહાલય કચ્છ મ્યુઝિયમ, જે બ્રિટિશ હકુમત સમયે સ્થપાયેલું છે. કચ્છમાં માનવ સંસ્કૃતિનું સંગ્રહાલય ભુજમાં ભારતીય સંસ્કૃતિ દર્શન નામથી આવેલું છે, જેમાં કચ્છની ગ્રામીણ સંસ્કૃતિના 4500થી વધુ નમૂના દર્શાવતા સંગ્રહાલયમાં સંસ્કૃતિ કળાના પુસ્તકો અને અન્ય સામગ્રી સાથે 5 વિભાગમાં વહેંચાયેલું છે. તો ચાલો જઈએ આજે સંગ્રહાલય સપ્તાહ નિમિત્તે કોઈ સંગ્રહાલયની મુલાકાતે અને તે દ્વારા આપણા સાંસ્કૃતિક પૌરાણિક વારસાને ઓળખીએ. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો શિક્ષણ, સંસ્કૃતિ, જ્ઞાનના માધ્યમ સંગ્રહાલયો. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.